સિદ્ધપુર એપીએમસી હોલ ખાતે સમસ્ત ઠાકોર સમાજનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો. સિદ્ધપુર એપીએમસી હોલ ખાતે સમસ્ત ઠાકોર સમાજનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. આ ઇનામ વિતરણ કાર્યક્રમમાં ધોરણ 10થી લઈને તમામ અભ્યાસક્રમના 173 તેજસ્વી તારલાઓને ટ્રોફી, સ્કૂલ બેગ, ચોપડા, બોલપેન, ક્લિપબોર્ડ, ફૂટપટ્ટી, કેલ્ક્યુલેટર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાજમાં શિક્ષણની સારી કામગીરી થાય અને વધુને વધુ બાળકોને લાભ થાય તે માટે સર્વાનુમતે દિનભા ઠાકોરને શિક્ષણના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ પ્રસંગે ડોક્ટર, એન્જિનિયર, વકીલો, શિક્ષકો, ક્લાસ 1 ઓફિસર સહિત તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિક્રમસિંહ, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપજી ઠાકોર, રમણજી વકીલ નોટરી, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, ડિરેક્ટર રણજીતસિંહ, જયંતિજી રજિસ્ટ્રાર ઈશ્વરજી ઠાકોર, ઊંઝા પ્રમુખ, ગૌશાળાના ડીટી ઝાલા સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો અને દાતાઓ દ્વારા તેજસ્વી તારલાઓને શિક્ષણ કીટ આપી સન્માનિત કરાયા હતા. ધોરણ 10 અને 12 તથા માન્ય યુનિવર્સિટીની તમામ ડિગ્રીઓના સિદ્ધપુર તાલુકા તથા શહેરના મળી કુલ 173 બાળકોમાં દરેક ધોરણમાં પ્રથમ 1 થી 3 નંબર મેળવનારને ટ્રોફી, કેલ્ક્યુલેટર, ક્લિપબોર્ડ, બોલપેન, ફાઇલો, સ્ટીલની ફૂટપટ્ટી તથા સ્કૂલ બેગ આપવામાં આવી હતી. બાકીના તમામ ઇનામ મેળવનારને સ્કૂલ બેગ, ચોપડા તથા સ્ટીલની ફૂટપટ્ટી આપવામાં આવી હતી. આ પ્રસંગે ડોક્ટર પાયલ ઠાકોરે જણાવ્યું હતું કે અભ્યાસ કરનારને ચોક્કસ દિશા નક્કી કરીને ચાલવું જોઈએ. ડોક્ટર રશ્મિન ઠાકોરે જણાવ્યું હતું કે શિક્ષણ અપૂરતું કે ઓછી ટકાવારીનું નહીં ચાલે. પૂનમ ઠાકોરે જણાવ્યું હતું કે માતા પિતાના સંસ્કાર તથા આપણી શિસ્ત મહત્વની છે. પીએચડી ડોક્ટર મુકેશ ઠાકોરે જણાવ્યું હતું કે એક પરીક્ષામાં ઠાકોર સમાજ બાબતે સંશોધન કરનાર વિદેશના વ્યક્તિ હોય એવું જાણ્યા પછી એમણે 7 વાર જીપીએસસી પાસ કર્યા બાદ ઠાકોર સમાજની બહેનોના વિષય સાથે પીએચડી કર્યું હતું. વિક્રમસિંહ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખે ઠાકોર સમાજ માટે નવીન હોલ બનાવવા જે મહેનત કરવી પડે એ તમામને સાથે રાખીને કરવાની તૈયારી બતાવી હતી. આ પ્રસંગને સફળ બનાવવા દિનભા, અમરસિંહ, સેંધુભા, અર્જુનજી, દિનેશજી કોમ્પ્યુટર તથા પ્રકાશજી કોમ્પ્યુટરે ભારે જહેમત ઉઠાવી હતી. આજે મને મારા અને મારા સમાજ મને બહુ જ ગર્વ છે કે હું સમાજની દીકરી છું અને મારી આગળ ડૉક્ટર લાગેલું છે. મને મારા સમાજ અને મારા ઘર, મારા ફેમિલી દરેક માટે મને બહુ પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે કે આજે જે બી કોઈ મારી માટે આજે ઇનામ વિતરણ કર્યું છે, જે બી એના માટે હું સમાજ માટે આજે શિક્ષણ ઠાકોર સમાજ સિદ્ધપુર દ્વારા ચોથો ઇનામ વિતરણ કાર્યક્રમ માર્કેટયાર્ડ સિદ્ધપુર ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં 175 વિદ્યાર્થીઓ હતા, જે તેજસ્વી તારલાઓ હતા. પ્રથમ, બીજો અને ત્રીજો નંબરના વિદ્યાર્થી શાળાત્રી હતા. એ બધાને ટ્રોફી એનાયત કરી છે. સાથે સાથે બીજા અને ત્રીજા અને આશ્વાસન વાળાને અમે આશ્વાસન ઇનામ આપ્યું છે. સમસ્ત તાલુકાના ઠાકોર સમાજે અહીંયા હાજરી આપી. યુવાન મિત્રો, વડીલો, આગેવાનો અને રાજકીય અને બિન રાજકીય સંગઠનના પ્રમુખો અને ભાઈઓ દ્વારા અહીંયા સરસ મજાનો કાર્યક્રમનું આયોજન થયું હતું. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.